શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज तरण की जय, श्याम सुंदर यमुने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। गईकाले कंकोड़ा तेरस मानभोग ने कंकोड़ानु शाक, आजे 14 ने आवती काले रक्षाबंधन। रक्षाबंधन आपणामां वणी लेवा आवे, जेवी रीते अषाढ़ी बीजे रथयात्रा। वल्लभना समयमां रथयात्रा नहोती, पण गुसाईजी जगन्नाथपुरी पधार्या અને જગન્નાથ ભગવાનની સાથે રથમાં બિરાજીને જતા હતા ત્યારે જગન્નાથ ભગવાને કીધું, કાકાજી આપ પણ રથયાત્રા કરો ને? તો કે આવો રથ કે અહીંથી નાસા સુથારને લઈ જાઓ। અને એણે રથ કરી દીધો અને ત્યારથી આપણામાં રથયાત્રા આવી। ગણગોર એ પણ રાજસ્થાનનો તહેવાર છે, પણ આપણા પ્રભુ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ એટલે એના આ બધા તહેવારો, આ બધા ઉત્સવોમાં આનંદ આવે। એટલે આ તહેવાર એટલે કે રક્ષાબંધન પણ વણી લેવામાં આવ્યું છે। આપણો માર્ગ કેવો છે? આપણે પ્રભુની રક્ષા કરીએ। આખી દુનિયાની રક્ષા કરવા વાળાને આપણે રક્ષા બાંધી। શરૂઆતમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો આપણે ઓલું લૌકિક જમણા હાથે જ બાંધીએ, તો આપણે તો એ પ્રમાણે જ વિચાર કર્યો હતો, પણ ઠાકોરજી ભલે બોલતા નથી પણ જતાવી દે છે। તો 6 રાખડી ઓલો એક તો આપે ને, એટલે નાની નાની સરસ મજાની રેશમની 6 રાખડી લઈ આવ્યા હતા। હવે આપણે તો આવી રીતે લગ્ન થયા ત્યાં સુધી કોઈને ભાઈને બાંધી જ નથી, અને એ લોકો એવું, અને મને કોઈને એવું ધર્મના ભાઈ ને રાખડી ને આ બધું પહેલાથી ગમે નહીં, એટલે મેં તો પ્રભુ મારા ભાઈ, એટલે કંકુ ને રાખડી ને બધું તૈયાર કર્યું, મિશ્રી ને પછી આપણે શું કહેવાય સામગ્રી ને, એટલે આપણે તો એક હાથે જ બાંધવાના હતા। ત્યાં હેમાબેનનો ફોન આવ્યો, એ કે આજ મારી દીકરીને ત્યાં તાર સત્સંગ કરવા આવવાનો છે, કારણ કે આજે ભાઈ બહેનનો તહેવાર છે, એટલે આજે ત્યાં પાણીપીરુંનો પ્રોગ્રામ છે, એટલે કલાક તો તારે, અને ત્યારે આવી રીતે હું જાહેરમાં સત્સંગ નહોતી કરતી, હજી મને એ કાંઈ મને બહુ જ્ઞાન જ નહોતું, એટલે મેં કીધું ના, તો મને કે ગાજે તો ખરું, થોડું ગાવા તો આવજે। પછી મેં કીધું રાખડી, તો મને કે બસ જો આમાં એવું ભદ્રા નક્ષત્ર હોય ને એમાં રાખડી ના બંધાય, એના સિવાય બંધાય, એટલે મને કે આજે ભદ્રા નક્ષત્ર છે એટલે આપણે આ ટાઈમે બાંધો, તો મેં તૈયારી, મને કે ના એવું ના હોય। પછી મને કે કેવા કલરની લાવી, એટલે મેં કીધું બધા જુદા જુદા છે, કેસરી છે ને ગુલાબી લીલો। મને કે પણ 2 હાથે ભેગી બાંધે ને એક કલરની, મેં તો કેમ 2 હાથે? મને કે એટલે ઠાકોરજીને 2 હાથે હોય, જુઓ પ્રભુ ક્યાં ક્યાંથી જતાવે છે। તો પછી આપણે કીર્તન ગાઈએ છીએ, 2 ને સુભદ્રા રાખડી બાંધે, તો ભાઈ બહેનનું તો છે જ, પણ અભિમન્યુને રાખડી બાંધી હતી કુંતા માતાએ। આખો પ્રસંગ છે મહાભારતની અંદર, અને એનાથી વિશેષ પ્રસંગ છે કે પેલા બલિરાજાએ વામન સ્વરૂપ ધરીને ઠાકોરજી પધાર્યા, અને આ લીલા ભાગવતની જ બધાય જાણે છે। બલિરાજાએ 3 પગલા, અરે વામન ભગવાને 3 પગલા માંગ્યા, બલિરાજાએ કીધું સ્વર્ગ ને, પછી હવે ક્યાં પગ મૂકો? મૂકો મારા માથે। હવે માથે મૂકી દીધો, અને એ ગયો બ્રહ્મલોકમાં, ત્યાં બ્રહ્માજી બેઠા હતા, કમંડલના જળથી ને પ્રભુના ચરણારવિંદ પ્રગટાયેલા,
અને એમાંથી જે જળ પૃથ્વી પર આવ્યું એ ગંગાજી. હવે આવો ધસમસતો પ્રવાહ રોકે કોણ? તો શંકર સિવાય કોઈનું સામર્થ્ય નહીં. એમણે જટામાં ઝીલો અને એટલો અવાજ આવ્યો, જાનવું ઋષિ પી ગયા. ભગીરથ રાજાએ પાછો પ્રયત્ન કર્યો, વિનંતી કરી અને પાછા ગંગાજી આવ્યા. તો હવે ઠાકોરજી તો પ્રસન્ન થઈ ગયા. કોના ઉપર? બલિરાજા ઉપર. તો પાતાળમાં એના દ્વારપાલ બની ગયા. કોણ? ઠાકોરજી, વિષ્ણુ ભગવાન. હવે લક્ષ્મીજીએ નારદજીને પૂછ્યું, આ પ્રભુ એ કે દ્વારપાલ છે, ચોકીદાર. એ કે શું વાત કરી? કે હા. એ કે આ બલિરાજા ને ત્યાં પાતાળમાં. એ કે પ્રભુ, એ કે દ્વારપાલ. એ કે હા. તો બળેવ આવી. જો ઘણા બળેવ કે, ઘણા રક્ષાબંધન કે, ઘણા રાખડી પૂનમ કે, ઘણા બ્રાહ્મણો આ દિવસે જનોય બદલાવે. વૈદિક રીતે જોવા જાય તો ઘણું બધું આ પૂનમનું છે. આ બધા જાણે છે એટલે હું ચર્ચા એટલે નથી કરતી. અને પછી લક્ષ્મીજી રાખડી બંધવા આવ્યા. કોને? બલિરાજાને. બેન તને હું શું આપું? એ કે દ્વારપાલ આપી દઉં. બલિરાજા હસી ગયા. તો લક્ષ્મીજી જ વિષ્ણુ ભગવાનને દ્વારપાલ તરીકે છે, તો ત્યાંથી ને પધરાવી ગયા. તો રક્ષાબંધનની ઘણી બધી વાતો અને ઘણું બધું આ બધી લીલાઓ. એટલે આપણામાં કાલે જેને ભાઈ ન હોય એ ઠાકોરજીને રાખડી બાંધે, જેને બેન ન હોય એ બાંધે. કાલે બધા ઠાકોરજીને રાખડી બાંધવાના. 7 ભાઈ હોય તો ઠાકોરજીને રાખડી બાંધે. અને અટકીમાં સામગ્રી. હવે જો કીર્તન ગાય ને એમાં ઘણું બધું હોય, પણ યથા દેહે તથા દેવે. જે પ્રમાણે આપણને પેલું હોય એ પ્રમાણે જ બધું થાય. આમાં આપણી ઈચ્છા પ્રમાણે કાંઈ ના થાય. ઘણી વાર હવે રક્ષાબંધન એટલા બધા મહેમાન હોય કે રોજ આપણે 1:30-2 વાગતો હોય. એ દિવસે આપણે જોઈએ કે આ નક્ષત્ર આવું છે એટલે 11 વાગે તો, એટલે આપણે ઠાકોરજીને 11-11:30 અનુસર કરે. કારણ આપણા ઠાકોરજીના દર્શન કોઈને કરાવાય નહીં. આપણા પ્રભુ પ્રદર્શન માટે ના, આપણા પ્રભુ આપણા દર્શન માટે છે. 7-8 વર્ષ પહેલા આપણે ઓલા બધા વૈષ્ણવ ભેગા ગયા હતા, તો ઠાકોરજી પધરાવી ગયા હતા. તો બધા ખખડાવે, દર્શન થાય છે, દર્શન થાય છે. પછી મારે કેવું પડ્યું, મેં તો તમે લોકો બધા ના આવું કરો, મારા ઠાકોરજીનું દર્શન હું કોઈ નથી કરાવ. તો કે અમે નથી લઈ આવ્યા. મેં તો હવે લઈ આવજો બીજી વાર. બાકી ઠાકોરજીનું દર્શન કોઈ ના કરાવાય. પેલા એ ખબર નહોતી, પણ પ્રભુ ઘરમાં પધારે ને પછી ધીમે 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 પ્રભુ જ બધું જતાવી દે છે. આજે ઘણા એવું કે તમે અંગતને 2-4 ને. મેં તો ના. અને ઠાકોરજીએ આપણે ક્યારેય બને ત્યાં સુધી પધરાવા જ નહીં. જો હમણાં એક વૈષ્ણવના ભાઈની વહુ ગુજરી ગઈ, સગી, એટલે હવે એ લોકો બ્રાહ્મણ, એને 10 દીનું સૂતક આવે. તો ફોન આવ્યો તો એની દીકરી 2 દી શનિ રવિ રોકાવા આવી હતી. હવે એને વિચાર કર્યો કે જો હું બોલીશ તો સૂતક લાગે એટલે ઠાકોરજીને ને બધું બહાર ને. એટલે એને પપ્પાએ પૂછ્યું કે કોનો ફોન હતો? એ કે કહું પછી 12 હિંચકે બેઠા. એટલે એને કીધું કે પપ્પા તમે સામે ખુરશી ઉપર બેસો. ઘરમાં આપણે કેવું નથી કે નહીં તો ઠાકોરજીને 10 દિવસ. કે ના, ઠાકોરજી જ નથી પધરાવા. એ કે સૂતક લાગે તો પધરાવવું પડે ને. તો કે તું મને કહી દે એટલે હું સ્નાન કરી લઉં. તાર મમ્મીને નહીં કહેવાનું, ઘરમાં કોઈ નહીં. હવે અત્યારે આ વોટ્સએપ બહુ હેરાન કરે છે. તો એ છોકરી સ્માર્ટ હતી. એ કે મમ્મીને ફોન જ બગાડી નાખો. એટલે એની મમ્મી મારા જેવું આવડતું નહોતું. એ કે તારો ફોન સમો કરવા દેવો પડશે, નથી હાલતો. એ કે કાંઈ વાંધો નહીં, દઈ દો ને. આમે હું તો ટીવી જોઉં છું. એ કે ટીવીમાં રસોઈ શો આવે તો ઘણી વાર નવી નવી વેરાયટી આવે તો
તો હું જોઉં છું મારતું. તો કે 2-4 દી થશે. એ કે ભલે ને અઠવાડિયું થાય. એ 10 દિવસ એના પપ્પાએ કીધું કે આવી રીતે. કે કોણ? એ કે પછી એ એક બાજુ બેઠા રહ્યા, શુદ્ધ બ્રાહ્મણ, અને અપરસમાં સેવા કરે. 10 દી પછી કયું સવારે બધાએ નાઈ લીધું ને ચૈણામાં તે લીધું ને કરી દીધું. જેને પ્રભુનું એટેચમેન્ટ છે, જે પ્રભુને બહુ પ્રેમ કરે છે, એને પ્રભુ બધો રસ્તો કાઢી દે છે. આપણે ઘણી વાર એવું થાય. હવે આપણા ઘરના તો બહુ જ સારા છે, અને મોસ્ટલી બધા અમેરિકા, 98%, 2% અહીંયા. બને ત્યાં સુધી આપણને કહે જ નહીં, અને કહે તો કાં તમારા સુધી ને કાં સુધી, મારા સુધી આવે નહીં. તો મારે જે વાત કરવી હતી તે આજ, 1 કે 2 ઘરે ઠાકોરજી જે કાયમ પધરાવતા હોય ને ત્યાં જ પધરાવાય. રોજ નવા નવા ઓલાય ના જાય. આજે આપણા છોકરા નાના હોય તો પાડોશમાં 10 જણા રહેતા હોય, પણ આપણે એક હારે ઘર જેવું હોય, જેની હારે આપણે આવી રીતે, તો આપણું છોકરું એનાથી હેવાયું હોય. આપણે પૂછીએ કે બેટા ના એના ઘરે નહીં, તો આપણે કહીએ તારે રક્ષા માસીને ઘરે. હા, પણ તું આવી જઈશ ને, તું મને ચોકલેટ દઈને જાજે, તું મને તારું જમવાનું મારું દઈને જાજે. આપણે કંઈ પણ 2 દી રોકાવું પડશે, આવી રીતે મારે કામ, તું મારું બધું કરીને જાજે મમ્મી. તો લૌકિક છોકરું પણ જ્યાં હેવાયું હોય ત્યાં રહે. એમ આપણા પ્રભુ જે વૈષ્ણવથી, જેના ઘરે બિરાજતા ઠાકોરજીથી હેવાયા હોય ત્યાં જ પધરાવાય. ઘણાય ફોન કરે કે ઇલા બેન આટલામાં કોઈ વૈષ્ણવ રહે છે, અમે રાણી રહીએ છીએ. મેં કેમ? એ કે મારા ઠાકોર. મેં કીધું તમારા ઘરે કેટલા વખત? 20 અત્યાર સુધી ક્યાં પધરાવતા હતા? પણ એ કે સ્વભાવ નહીં હારો. જો આવું ના કરાય. જે આ ઠાકોરજી હેવાયા હોય ને ત્યાં જ પધરાવાય. એટલે એને અજાણ્યું ના લાગે. પ્રભુ સાક્ષાત છે, આ કોઈ મૂર્તિ નથી કે આપણે ગમે ત્યાં પધરાવી દઈને ગમે ત્યાં. અત્યારે આપણે મૂર્તિ માનીને ગમે ત્યાં પધરાવી દઈએ. એવું ના થાય મારવાલા. અને ઘણા લોકો તો એક દી શ્રીનાથજી જાય એટલે બંટાજી ભરીને જાય, ઘરમાં તાળું મારે, પાછા આપણને ફોન કરે, એલા બેન 1 દી રોકાવું પડે એવું છે, 2 દી. મેં પણ તમે બંટાજી ભરીને ગયા કેમ? તમારા 1.25 મહિનાના છોકરાને તમે ઘરમાં પૂરીને જાઓ કે લે આ 6 બોટલ. એને ખબર પડે કે હું હાથે બોટલ લઉં? તો આપણે ઠાકોરજીને આવું કરાય આપણાથી? તમે પોસ્ટ કરાવો ને ત્યારે બધું તો થોડું જાણવું પડે મારા વાલા. કારણ કે આજે તમે મૂર્તિ માનો એટલે તમે પૂરીને જવાના જ છો, પણ જો સાક્ષાત માનો તો પૂરીને ના જવાય. એક નાની વાત, વ્રજમાં આજે પણ બરસાના ને નંદગાંવમાં રાધાજીના વિવાહ નંદગામ ત્યાં, એટલે બરસાના વાળા નંદગાંવ વાળા ને રાધાજીને સાસુ સાહેબ. આજે પણ આ મેં શેમાં વાંચ્યું હતું, કોઈ કે મને કહ્યું, એક સંત મહાત્મા હતા. હવે એને લાડલીજીનું બહુ, એ કે આ સાંવરિયો કેવો છે, આપણે એને મનાવવો પડે, એને મનોહાર કરવું પડે, એને ધ્યાનમાં લેવું હોય તો લે, પણ આપણે તો ડાયરેક્ટ જવાનું જ નહીં. આપણે સામનેજીને વિનંતી કરવાની. એટલે સામનેજી દ્વારા તો ઠાકોરજી વશ થાય જ. એટલે 2-3 દિવસ બરસાનામાં રહ્યા. ત્યાં નીચે ધર્મશાળા કે જે હોય એમાં સવારથી ઉપર જાય. હવે બપોર થાય એટલે ઓલા કે ભાઈ હવે મંદિર બંધ થાય છે, એટલે બપોરે ત્યાં તમે જોયું છે આમ વનરાય જેવું છે. આ તો લગભગ 70-80 વર્ષ પહેલાની સાચી વાત છે. તો ત્યાં બેસે ને ઘરેથી ઓલું ટીકર કે કાંઈ લાવ્યા હોય આટલુંક લઈને જળ લઈ લે, પાછા જેવા ખુલ્લે એવા એટલે આવે. હવે એની પાસે એક થોડો સામાન હતો, પણ એને જમણા હાથે તકલીફ થઈ ગઈ હતી,
એટલે એ કાંઈ ઉચકી ના શકે અને ડાબા હાથે ફાવે ને. હવે બરસાનાના પગથિયા આપણે જાણીએ છીએ કેટલા બધા છે. હવે 2-3 દિવસ થયા એટલે ઓલા પૂજારી 70-80 વર્ષ પહેલા આટલી લાઈનો ને આટલા, અત્યારે તો બધા કહે છે, હમણાં હું તો ગઈ નહોતી, છેક આમથી આમ જવાનું ને આમથી આમ ને બધું અઘરું થાય, કારણ કે આ લોકોએ વ્યવસ્થા કરવી હોય એટલે આ બધું કરવું પડે. હવે ત્યારે આપણે છેલ્લે ગયા ત્યારે આપણે સીધા જ અંદર ગયા હતા અને આપણે તો ઓલા મનોરથથી જોઈ ગયા એટલે આપણને બોલાવ્યા હતા. આપણે તો છેક ઉપર ગયા હતા ને આપણને પછી ચુંદડી ઓઢાડીને બધી વાતોય કરીને ત્યાં બધું સરસ બધું. હવે 2-3 દી થયા એટલે પૂજારીજીએ કહ્યું કે પાતર બાતર ક્યાં લ્યો છો? એ કે ટીકર લાવ્યો છું 2-3. ટીકર એટલે જેમાં મોણ ન હોય, લોટની અંદર યમના જળથી ને મીઠું નાખે ચૂલા ઉપર, એ 2-3 દી હાલે, 4-5 દી હાલે. એટલે કે પાતરા, એ કે ના. મનમાં શું વિચાર કર્યો કે મારા ઘરે સેવા ઠાકોરજીની અને રાધાજી મારા લાલી છે, તો મારે અહીંનું કાંઈ નથી લેવું. હવે 3 દી થયા એટલે એને વિચાર કર્યો કે હવે નંદગાંવ જાઉં, મારે નંદ ભવનમાં દર્શન કરવા છે, બેઠકે જવું છે, નંદ બાવાની બગીચે, પછી ઓલા બધા વલોવાના આટલા મોટા મોટા, પછી ત્યાં શીતળા માતા, હાવ ભાવ. નંદગાંવમાં ઘણું જ મોતીકુંડ, અને ત્યારે મોતીકુંડમાં તો ખરેખર આવા મોતીના પેલા ફૂલ જેવા દર્શન થતા હતા. એટલે ગ્રીષ્મ ઋતુ. હવે દર્શન કરી લીધા, રાજભોગના કર્યા. એટલે પૂજારીજીએ કીધું હવે તો કે હવે જ્યારે લાડલીજી બોલાવશે ત્યારે આવીશ, હવે નંદગાંવ જાઉં છું. તો કે તમારા હાથે આ તકલીફ છે? આમ જ રીએ હાથ. તો કામ કરો, આ અમારા અહીંયા છે, અમારી યારે બધી ટેલ કરે છે, એને લઈ જાઓ. આ તમારી થેલી તમને નંદબાવ છો, અને ત્યાં તમે રસ્તો કે નથી જોયો. એ કે મારા વાહનમાં બેસીને ક્યાંય વ્રજમાં જવું નથી, મારા પગમાં જોડા નથી પહેરવા, વાહન કરવું નથી, હું ચાલીને. એ ક્યાં ગ્રીષ્મ, અત્યારે તો પછી સાંજે જાઓ. એ કે ના, પછી સાંજે ત્યાં નંદ ભવન બંધ થઈ જાય, બેઠકજી બંધ થઈ જાય, મારે એ કે અત્યારે જ જવું છે. તો ઓલા ખવાસને પૂછ્યું, એ કે તું જઈશ? એટલે કે હું મૂકી આવીશ. એ કે આવે સંત બાવા બિચારા ઉંમરવાળા જ, હાથે આટલી તકલીફ, એટલે કે આ એનો થેલો છે. હવે થેલામાં એને બીજું કાંઈ નહીં, જ્યાં જાય ત્યાં ભેટ ધરે. માનો કે અહીં આવ્યા હતા તો ચુંદડી, ચણિયા, ચોળી નહીં લઈ આવ્યા હતા, તો નંદ ભવન માટે થઈને એ બધું કાંઈ લઈ આવ્યા હશે, બેઠકજી માટે ધોતી ભરણું. નીકળ્યા 2 જણા. એટલે રસ્તામાં જે પેલા ભાઈ હતા ટેલ કરતા હતા બરસાનામાં, એ સામનેજીની એટલી સુંદર વાતો કરે. એ કે એક શેઠ હતા મધ્યપ્રદેશના, તેના હવે એમની મેરેજ એનિવર્સરી. હવે એમના વાઈફે કીધું કે આપણે બરસાના જઈએ અને રાધાજી માટે ભારે ચુંદડી, ચણિયા, પણ માપ નહીં. હવે માપ વિના શું લઈ આવે? એટલે એને છોકરાને કીધું કે અમે 2 દી રોકાશું. એટલે પેલા રથ ને પાલખી ને ગાડા ને એવું હતું. એટલે 2 જણા આવ્યા, એટલે દર્શન કર્યા. તો આમ રાધાજીના દર્શન ને રૂપ આમ આ જોઈને તો એવા થઈ ગયા કે આ છોડીને ક્યાંય જવાય જ નહીં. એટલે એને પૂજારીજીને પૂછ્યું, ગુસાઈ, એ કે અમારે આવા ચણિયા ચોળીને ચુંદડી કરાવવા છે, માપ? તો કે તમે હું કહું એટલું કાપડ લઈ આવો, આઈના દરજી સિવાય, કારણ કે એને જે બધું જે રીતનું હોય એને ખબર હોય ને, એ તમે બહાર કરાવો તો ખબર ના હોય. કે એટલે કેટલું લેવું? આટલું. ભારે લેવા. હવે કે પૂનમ આવે છે તો તમે પૂનમે રાધાજીને ધરાવજો. કે સારું. હવે
કાપડ લઈ આવ્યા અને દરજીને દીધું. ત્યારે જે એનાથી નાના પૂજારી કે જે હતા ગુસાઈ છે, એણે કીધું કે આપણે પૂનમનું તો આવી ગયું છે. હવે ઓલા શેઠ તો બધું દઈને ગયા, હવે કોનું ધરાવવું? એટલે આમણે કીધું કે આ બહુ સરસ છે, ભારે ભારે છે, ઓલાનું બીજે દિવસે, પૂનમના બીજે દિવસે ધરાવશું કે સારું. એટલે પૂનમ આવી એટલે આના વસ્ત્ર ને આભૂષણ ને હીરાનું હાર ને હીરાના કંકો ને હીરાના કર્ણફૂલ ને હીરાની નખવેસર ને બધું થાળમાં તૈયાર કર્યું. અને સવારે મંગળા થઈ ગયા એટલે શ્રૃંગાર કરતા હતા. ચણિયા ચોળી પહેરાવ્યા થાય જ નહીં. કોના? ઓલા શેઠના, જે અત્યાર સુધીના ભારે હતા. અંદર હીરા જડેલા ને મોતી સાચા ને માણેક ને પરવળ ને. આ કોણ વાત કરે છે? જે ઓલા ટેલ કરતા હતા અને નંદગાંવ મૂકવા જતા હતા ઓલા સંત મહાત્મા ને, એને આ બધી વાતો. એટલે પછી મોટા પૂજારીજીને કહ્યું કે આવું થાય છે. એ કે બધા ખેંચીને તો કે નથી થતું. બહુ ટ્રાય કર્યું પણ એ જ દરજીએ કર્યું હતું. એમણે કીધું એટલું જ કાપડ લાવ્યા હતા અને એ જ દરજી આ માપ પ્રમાણે સીવું હતું તોય ના થયું. તો કે એક કામ કરે, ઓલાનું છે એ ધરાવી દે. તો એમણે આ ઓલાનું ધરાવ્યું. કોનું? જે અઠવાડિયા પહેલા બધું દઈએ. હવે ઓલા શેઠ આવ્યા, શેઠાણી હાથ ધોઈ કે આપણે કેવા હીરા ને મોતી માં હાથ ધોઈ કે આપણો મનોરથ, આજે આપણી મેરેજ એનિવર્સરી. દર્શન ખુલ્યા તો એનું નહોતું ધરાવ્યું. ઓલો જે સામાન્ય માણસ હતો અને જે સામને જે લાગે આમ આપણી જ નજર પડે. શેઠ ઉદાસ થઈ ગયા. એને બોલાવીને કીધું, એ કે